હે ગાઈઝ, તો આજે આપણે બનાવીશું ગુજરાતી છુંદો અને તે પણ રાજાપુરી કેરીથી કેવી રીતે બનાવવો તેના પરફેક્ટ માર્ક સાથે હું તમને આજે રેસીપી લઈને આવી છું. તો તમે આ રેસીપી જરૂરથી જોજો અને ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા મેં 350 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે અને આ રીતની કાચી જ કેરી લેવાની છે. આ 350 ગ્રામ અને તેની સાથે આપણે 550 ગ્રામ એટલે કે 550 ગ્રામ ખાંડ લીધી છે. રાજાપુરી ખાટી જ હોય છે, તેટલા માટે આપણે ખાંડનું પ્રમાણ વધારે રાખવાનું છે. અને કેરીને સરસ રીતે જો મેં છોલી લીધી છે અને ખાંડ આપણે 200 ગ્રામ વધારે લેવાની છે. તમે જેટલી કેરી લો તેનાથી તમારે 200 ગ્રામ વધારે ખાંડ લેવાની. અને આ રીતની આપણે મોટા કાનાવાળી, મોટા હોલવાળી છીની લેવાની છે, જેનાથી આપણો છીન જાડો અને સરસ તૈયાર થાય. અહીંયા આપણે છુંદા માટે જાડા છીનની જરૂર છે, પાતળા છીનની જરૂર નથી. તો જો આ રીતે આપણે છીની લેવાની છે. જો સ્લીપ ખાય છે, આ આપણે છોલીએ ને એટલે તે ચીપચીપી થઈ જતી હોય છે કેરી, એટલે થોડું કેરફુલી તમારે ધ્યાન રાખીને છીનવાની. તો આ રીતે આપણે સરસ રીતે આખી કેરીને છીની લઈશું. અને છીન પણ જો તમને હું બતાવું, હજુ પૂરી મેં છીની નથી, પણ આ રીતનો જાડો છીન હોવો જોઈએ. જો એક છીન હાથમાં લઈ અને બતાવું છું કે આ રીતનો જાડો છીન પડે ને તે રીતની છીનીનો તમારે ઉપયોગ કરવાનો, જેનાથી આપણો છુંદો સરસ તૈયાર થાય. અને જો બધી કેરી આખી મેં છીની અને તૈયાર કરી લીધી છે. તો આટલો છીન બની અને તૈયાર થઈ ગયો છે. તો જો તમે જોઈ શકો છો કે બધો છીન એક સરખો જાડો તૈયાર થયો છે. તો તેને મેં મોટા કઢિયામાં એટલે કે મોટા કઢિયામાં લઈ લીધું છે અને જાડું હોય ને નીચે બુધેથી તેવું કઢિયું લેવાનું. અને આપણે તેની અંદર ખાંડ ઉમેરી દઈએ. મેં પહેલા પણ તમને કીધું ને અત્યારે પણ કહું છું કે ખાંડ મેં કેરી કરતા 200 ગ્રામ વધારે લીધી છે. એટલે 550 ગ્રામ મેં ખાંડ લીધી છે, 350 ગ્રામ આપણે કેરી હતી. તો જો સરસ રીતે કેરી ના છીન અને ખાંડને મિક્સ કરી લઈએ. અને મિક્સ થાય એટલે ત્યાર પછી જો ગેસ પર તેને મેં ગેસની ઉપર રાખી દીધું છે. અને ગેસને શરૂ કરી અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. પૂરો છુંદો શેકાય ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને શેકવાનો છે. તે વાત તમારે ધ્યાનમાં રાખવાની. જો તમે હાઈ ગેસ કરી દેશો તો છુંદો નીચેથી ચોંટી જશે અને ચાસણી પણ સરસ નહીં થાય. અને આ રીતે સતત આપણે છુંદા છીનને મિક્સ કરતા રહેવાનું છે, એટલે જેનાથી ખાંડ એક સરખી મેલ્ટ થાય અને ચાસણી એકદમ સરસ તૈયાર થાય. જો આગળ પાછળ ખાંડ મેલ્ટ થાય ને તો ચાસણી કડક થઈ જતી હોય છે. આ બીજી ટીપ્સ છે, તમારે તે ધ્યાન રાખવાનું. તો જો સરસ રીતે ખાંડ ઓગળી ગઈ છે અને છીન પણ થોડો થોડો કૂક થવા લાગ્યો છે, કલર ચેન્જ થઈ ગયો છે. તો તમારે મિક્સ તો સતત કરતા જ રહેવાનું છે. અને ચાસણી સરસ રીતે ઉકળી રહી છે. અને આ રીતે સતત મિક્સ કરતું જ રહેવાનું, નહીતર નીચેથી ચોટી અને ચાસણી કડક થઈ જશે તો તમારે બધી વસ્તુ વેસ્ટ જતી રહેશે. તો જો ચાસણી ઘણી બધી ઓછી થઈ ગઈ છે અને હવે આપણે એક ડીશમાં લઈ અને આ રીતે ડીશમાં ટીપા ચાસણીના પાડી અને 5-6 સેકન્ડ માટે રહેવા દઈશું. અને પછી હાથેથી આપણે તેને ચેક કરી લઈશું. તો જો હાથે અડકાય એવું થાય ને એટલે આપણે તેને ચાસણીને ચેક કરવાની. આ રીતે જો પૂરો તાર આપણે નથી થવા દેવાનો. તાર થાય છે અને તૂટી જાય છે, બસ આ જ રીતની ચાસણી તૈયાર કરવાની છે. જો પૂરા એક તારની તમે ચાસણી તૈયાર કરશો ને તો છુંદો પછી ચાસણી ઠરી જાય અને કડક થઈ જશે. એટલે તમારે આ રીતનો તાર તૂટે ને
તેટલી જ ચાસણી થવા દેવાની. તો મેં ગેસ બંધ કરી દીધો છે અને જો તમારે તેને 5 થી 7 મિનિટ માટે આ રીતે હલાવી લેવાનું છે. તેને તમે ગેસને નીચે ઉતારીને પણ કરી શકો છો ને ગેસ પર રાખીને પણ કરી શકો છો, પણ ગેસ બંધ કરી દેવાનો. આમ કરવાથી આપણી ચાસણી ઓવરકુક નથી થતી અને એકદમ સરસ સોફ્ટ છુંદો બની અને તૈયાર થાય છે. કારણ કે કઢિયું તપેલું હોય છે ને તેના લીધે પછી તે કડક થઈ જાય છે ચાસણી. તો જો છુંદો સરસ રીતે ઠંડો થયો ને ત્યાર પછી હવે તેની અંદર આપણે એલાયચી અને મરચું એડ કરીશું. અને તમને ફરી પણ હું ચાસણી ચેક કરાવી દઉં ઠંડુ થયા પછી પણ. જો આ રીતની જ હોવી જોઈએ ચાસણી. આથી વધારે ચાસણી તમારે નહીં થવા દેવાની. તાર બને છે અને તરત તૂટી જાય છે તેટલી જ ચાસણી કરવાની છે. અહીંયા હું 1/4 ટીસ્પૂન મરચું ઉમેરી રહી છું. જો તમારે વઘાર કરવો હોય ને તો તમે વઘાર પણ કરી શકો છો. તેલ, જીરું, મરચું અને લવિંગ તજ પણ ઉમેરી શકાય છે, પણ અમારી ઘરે આવો સિમ્પલ જ પસંદ છે એટલે હું વઘાર નથી કરતી. અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી રહી છું. 1/4 ટીસ્પૂન થી થોડું ઓછું. અને 1/4 ટીસ્પૂન એલાયચી ઉમેરી દેવાની. અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનો. આ છુંદો તમે આખું વરસ સ્ટોર કરીને રાખી શકો છો. અને તોતાપુરી કેરીનો છુંદો પણ કેવી રીતે બનાવવો ને તેની રેસીપી પણ મેં ચેનલ ઉપર મૂકી છે, તો તમે તે પણ જરૂરથી જોજો. અને તે છુંદો પણ તમે આખું વરસ સ્ટોર કરી શકો છો. રાજાપુરી કેરીના છુંદાની જેમ તમે તોતાપુરી કેરીના છુંદાને પણ તમે સ્ટોર કરી શકો છો. અને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.